Hello everyone, welcome to English is Easy with DG, a platform for the learners of English. I am Devendra Goswami. I am here with a new lesson and today's topic is phrases and clauses. Let us learn what a phrase is and what a clause is. The phrase. Let us understand it with some example. See this group of words. અહીંયા આપણને જે શબ્દનો એક સમૂહ આપ્યો છે એ આપણે જોઈશું. On the table. These words do not give us complete sense or meaning. જ્યારે આપણે બોલીએ on the table અથવા તો લખીએ on the table without any context, કોઈ પણ સંદર્ભ વગર, તો આપણને આટલા શબ્દો કોઈ જ મીનિંગ આપતા નથી. ઓન ધ ટેબલ એટલું જ બોલવાથી કંઈ આપણને પૂરો અર્થ મળતો નથી. The group of words that does not give a complete sense or meaning is known as a phrase. Phrase એટલે શું? એવા શબ્દોનો સમૂહ કે જે આપણને સંપૂર્ણ અર્થ ન આપે, એવા શબ્દોના સમૂહને ફ્રેઝ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ્સ જોઈએ. The group of words in italics are phrases. હવેના જે એક્ઝામ્પલ આપણે જોવાના છીએ એમાં જે ઇટાલિક્સમાં લખેલા શબ્દોનો સમૂહ છે એ બધા કેવા છે? ફ્રેઝ છે. On the table. તો on the table આટલો શબ્દ આપણને, આટલો શબ્દનો સમૂહ આપણને કોઈ પણ મીનિંગ આપતો નથી. It does not give us complete meaning. પણ આપણે જ્યારે એવું કહીએ the book is on the table, પુસ્તક ટેબલ ઉપર છે, તો એ આપણને મીનિંગ આપે છે. To my house. હવે આટલું બોલવાથી આપણને કોઈ મીનિંગ મળતો નથી. પણ જ્યારે હું આવું કહું છું, My friend came to my house. મારો મિત્ર મારા ઘરે આવ્યો. તો આ વાક્ય આપણને it gives a complete meaning. આપણને મીનિંગ આપે છે. Of great pleasure. તો આ આપણને કંઈ મીનિંગ આપતો નથી. પણ જ્યારે આપણે આવું બોલીએ it was the day of great pleasure, એ દિવસ ખૂબ જ આનંદદાયક હતો, તો આપણને મીનિંગ મળે છે. How to solve this sum. આટલું બોલવાથી આપણને કોઈ મીનિંગ મળતો નથી. પણ જ્યારે હું એવું કહું પ્લીઝ ટીચ મી, મહેરબાની કરીને મને શીખવો, હાઉ ટુ સોલ્વ ધીસ સમ, આ દાખલો કેવી રીતે ગણવો એ મહેરબાની કરીને મને શીખવો, તો આ વાક્ય આપણને મીનિંગ આપે છે. ઓન સન્ડે, ખાલી એટલું કીધું હોય ઓન સન્ડે, પણ શું ઓન સન્ડે શું કરવાનું, તો એ આપણને કોઈ મીનિંગ આપતું નથી. પણ જ્યારે આપણે એવું કહીએ We shall meet on Sunday, આપણે રવિવારે મળીશું, તો આપણને સંપૂર્ણ મીનિંગ મળે છે. હવે આપણે ક્લોઝ વિશે સમજીએ. Let us try to understand the clause with the help of the following sentences. નીચેના જે હવે વાક્યો આવે છે એના આધારે એમની મદદથી આપણે ક્લોઝ શું છે એ આપણે સમજીશું. Joy is sitting on the wooden chair. On the wooden chair. આટલો જે ડાર્કમાં આપણે લખ્યો છે બોલ્ડમાં, એટલો ભાગ ફ્રેઝ છે, એ તો આપણને ખ્યાલ છે. પણ હવે હું આવું કહું છું Joy is sitting on the chair which is made of wood. Joy એ ખુરશી ઉપર બેઠો છે જે ખુરશી લાકડાની બનેલી છે. તો આટલો ભાગ છે which is made of wood, એટલો ભાગ છે એને ક્લોઝ કહેવાય. In the above sentences, ઉપરના જે બે વાક્યો આપણે જોયા એમાં the first group of words, પહેલો જે શબ્દનો સમૂહ હતો જેવો કયો on the wooden chair, એટલો ભાગ is a phrase. એ phrase છે, કારણ કે આપણે માત્ર એમ કહીએ on the wooden chair તો આપણને મીનિંગ મળતો નથી. The second group of words such as which is made of wood, કે જે લાકડાનું બનેલું છે, આટલો ભાગ છે એમાં શું છે which contains
એ સબ્જેક્ટ, હવે એની અંદર સબ્જેક્ટ રહેલો છે. સબ્જેક્ટ કયો છે? which, એન્ડ એ પ્રિડિકેટ, પ્રિડિકેટ કયું છે? is made of wood. બીજો શબ્દ સમૂહ છે એની અંદર સબ્જેક્ટ પણ છે, કર્તા પણ છે અને પ્રિડિકેટ પણ છે એનું. સો ઇટ કેન બી સેડ, હવે આના આધારે આપણે આટલું કહી શકીએ. સો ઇટ કેન બી સેડ that a group of words, શબ્દોનો એવો સમૂહ, which has a subject, કે જેની અંદર એક કર્તા પણ હોય, and એ પ્રિડિકેટ, અને એમાં પ્રિડિકેટ હોય, and which makes a sentence, અને જેનાથી આખું વાક્ય બનતું હોય, is known as a clause, એને ક્લોઝ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર સમજીએ. એક એવો શબ્દોનો સમૂહ જેમાં સબ્જેક્ટ હોય અને પ્રિડિકેટ હોય અને એ કંઈક વાક્ય બનાવતું હોય તો એને ક્લોઝ કહી શકાય. Let us see certain examples. The group of words in italics are clauses. હવે નીચે જે ઉદાહરણ આપણે જોઈએ છીએ એમાં જે ઇટાલિક્સ એટલે કે ત્રાંસા અક્ષરમાં જેટલું લખ્યું છે એને ક્લોઝ કહેવામાં આવે છે. People who speak the truth are respected. લોકો કે જે સત્ય બોલે છે are respected, એમને માન મળે છે. આ વાક્યમાં who speaks the truth એટલો ભાગ છે એને ક્લોઝ કહેવામાં આવે છે. I cannot drive a scooter. હું સ્કૂટર ચલાવી શકતો નથી. While it is raining, જ્યારે વરસાદ આવતો હોય ત્યારે. તો while it is raining આટલો ભાગ છે એને ક્લોઝ કહેવામાં આવે છે. My teacher thinks that I have spoiled the blackboard. મારા શિક્ષક વિચારે છે કે મેં બ્લેકબોર્ડ બગાડ્યું છે. આ વાક્યમાં I have spoiled the blackboard આટલો ભાગ છે, આટલો શબ્દનો સમૂહ છે એને ક્લોઝ કહેવામાં આવે છે. The girl who is wearing a red saree is my sister. છોકરી કે જેણે લાલ કલરની સાડી પહેરી છે તે મારી બહેન છે. આ વાક્યમાં who is wearing a red saree આટલો ભાગ છે એને ક્લોઝ કહેવામાં આવે છે. Where is the pen which I gave you yesterday? મેં તને ગઈકાલે જે પેન આપી હતી એ ક્યાં છે? આ વાક્યમાં which I gave you yesterday આટલો ભાગ છે એને ક્લોઝ કહે છે. The book which I borrowed from the library is lost. પુસ્તક કે જે હું લાઇબ્રેરીમાંથી ઉછીનું લાવ્યો હતો એ ખોવાઈ ગયું છે. આ વાક્યમાં which I borrowed from the library આટલો ભાગ છે એને ક્લોઝ કહેવામાં આવે છે. The patient who was mourning last night has died. દર્દી કે જે ગઈ રાત્રે મોર્નિંગ એટલે કોઈ દર્દ હોય, પીડા હોય એના કારણે જ્યારે દર્દી કણસતું હોય, જેના માટે ગુજરાતીમાં શબ્દ કણસવું એટલે કે બૂમો પાડવી, અવાજ કરવો દર્દનો. જે પેશન્ટ ગઈ રાત્રે દર્દથી અવાજ કરતું હતું એ મરી ગયું છે. I hope you have enjoyed the lecture. I hope you have cleared the notion of phrase and clause. Thank you very much for watching the video. I will come back with a new lesson very soon. Till then, you take care.